ગુડ ઇવનિંગ. આજે છે 14 તારીખ અને વાગ્યા છે બપોર પછીના 4 સાડા 4 જેવું થયું છે. કાલ આમ જાય છે ફરવા. એ ક્યાં જાય છે તો હું નહીં કહું, એડવાન્સમાં આખો વ્લોગ જોજો એટલે ખબર પડી જાય. હવે શૂટ આજે એટલે કરું છું કેમ કે સવારે બહુ જ વહેલી છે ફ્લાઇટ. એટલે સવારે તમને ખબર છે હું તો ખાસ કરીને નીંદરમાં જ જવાની હું, અને સવારે તો કંઈ શૂટ નહીં થઈ એટલે આજે એડવાન્સમાં ક્લિપ લઉં હું. સવારે કેટલા વાગે 9 વાગ્યાની છે ફ્લાઇટ, એટલે ઘરે તો 6 સાડા 6 તો ઇઝીલી નીકળવું પડશે. એના વગર તો ભેગું નહીં થાય. હવે ત્યાં જાઉં છું એ પ્લેસ બહુ જ સરસ છે, તમને આગળ બતાવીશ એટલે તમને ઓબ્વિયસલી ખબર પડી જ જાય એવું છે. હવે જવાનું પ્લાન એમાં હતું એવું કે અમે જવાના હતા 4 જણા, હું, સતીશ, મારો ભાઈ છે કરણી અને કિશનભાઈ. પણ હવે કરણનું નહોતું ભેગું થાય, એમ એને કામ આવી ગયું બીજું, એટલે એ હવે કેન્સલ કરે છે. હવે 3 અમે લોકો જાય છે, બાકી 4 જવાના હતા. વધારે મજા આવત પણ હવે એને નહોતું અવોઇડ થાય એમ, એટલે પછી હવે એને કેન્સલ કર્યો. અમે 3 જાય છે. આગળ હવે બતાવીશું તમને. અમારી જે આખી ટ્રીપ જે છે એ અમે લ્યુમિયર હોલિડેઝ કરીને છે, એના થ્રુ આખું અમારું બુકિંગ છે. અમારું શું કહેવાય, અહીંયાથી જવાનું બધું ટ્રાન્સપોર્ટેશન એ બી બધું એમણે જ કરી દીધું, એમના થ્રુ બધું થયું. પછી ત્યાં જે લોકલ બધું ફરવા માટે જે કેબ હાયર કરી છે એ બી લોકો થ્રુ છે. બધું સાઇટ સીઈંગનું જે છે એ બધું બી લોકો થ્રુ જ છે. પ્રોસેસ જે બુકિંગની પ્રોસેસ હતી ને બહુ જ મારી પર્સનલી બહુ જ સરસ હતી. કંઈ લપ જ નહીં, મગજમારી જ નહીં, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકો કસ્ટમાઇઝ બધું કરી દે અમને. એવી રીતના છે. ઇફ કોઈને જવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ એમની ડિટેલ્સ, એમને કનેક્ટ કરી લેજો. એકચ્યુઅલમાં બહુ જ સરસ છે. હવે આગળનો એક્સપિરિયન્સ તો હું કરું પછી આઈડિયા આવે એટલે આગળનો એક્સપિરિયન્સ શેર કરીશ. બટ બુકિંગનું ને જે બધી પ્રોસિજર હતી બહુ જ સ્મૂથ આમ કહેવાય થઈ છે. રીતના છે અમે ત્યાંના લોકલ થ્રુ જ કરાવ્યો છે. એની ડિટેલ્સ હું નાખી દઈશ બધી જગ્યાએ છે. હવે આગળ બતાવીશ. ફર્સ્ટ બ્લોગ તો આઈ ડોન્ટ થિંક એટલો બધો ખાસ હોય, કેમ કે અમે અહીંયા પહોંચશું જ્યાં જઈએ છીએ ત્યાં સવારે 9 વાગે નીકળશું તો પહોંચશું અમે 4 તો આરામથી થઈ જાય અહીંયા જ. એરપોર્ટની અહીંયાથી બહાર નીકળશું એટલે થોડુંક લેટ થશે. પછી અમારું બધું પહેલા દિવસે તો કાંઈ જ છે નહીં સાઇટ સીઈંગ. જે લોકેશન ઉપરથી બીજા અમારે રિઝોર્ટ છે અહીંયા જવાનો 4 કલાક જેવો રસ્તો છે. એમાં વચ્ચે કોઈ આવશે, મતલબ આવે છે 1-2, એ અમે અહીંયાથી કવર કરશું. એવું બધું છે. એ હવે આગળ બતાડીશું તમને. આગળ કાલ મળીએ બધું. કામ જેવું છે જે કરવું જ પડે એવું. કિશોરભાઈ reason behind the smile. બાર કલાક નીંદર ઓલી કરી તોય એટલો સામાન લઈને જાય. ખાવાનું જ પહેરવાનું નાનું દઈને. હા ભાઈ કે કાલ આવ્યો તો. ગુડ મોર્નિંગ. ચા પીવો? પીવડાવો આગળ રસ્તામાં. ભલે નાસ્તો કરી લ્યો ભાઈ. આખી રાત થઈ ગઈ. હું એકલો આ બે હુએગા. જો બે ભૂખડા. ઓવર એક્ટિંગ કરે. બટાટા વડા એને સ્પેશિયલ અત્યારે અમે સમોસા હાટું 3 ધક્કા ખાધા. પછી સમોસાનો મેળ નહીં હોય ને એટલે ખમણનું કીધું. ત્રણેયનું એક ગણીને પેટું ગરમ
કાશ્મીરી ચા મુંબઈથી જાય છે. એ છપરી લે હાય સર બિગ ફેન બેઠા હોત તો ટ્રાફિક જે વાહ એટલે જાય વેલા બે ચાર આ જોઈ બધું જોઈ લે પહેલા તાણે ઉતાવળ લાગે ચેકિંગ નો ટાઈમ કઈ નથી દેખાતો. કલાક એક ને રાહ જોઈએ પછી બેગ ને રહ્યો. શું લાગે કિશોરભાઈ બેગ મળશે તમને? રસ્તામાં છે, આવે છે. રસ્તામાં છે. હવે મેડમ બેગ ક્યાં તમારું? હે અને આમાં આખો હાથી હા હે પાછી તા બેગ ગઈ છે ને મને રેલ જોતી હતી મારું તો બેગ તૂટે ગયું હાકતા. ચાલો જાય. એક નંબર વ્યૂ. અમારો પેલો સ્ટોપ આવ્યો. બહુ જ મસ્ત છે, બહુ મસ્ત. ના તો ફોટા પાડા. અમારો પેલો હોલ્ડ આવ્યો. હજી અમે જાય છે અમારા રિઝોર્ટે ત્યાં. હજી આના પછી 1 કે 2 આવશે એવું કીધું. બહુ જ સરસ છે અને અહીંયાના વ્યૂ તો બધા એટલા મસ્ત છે. સામે બતાવું. મને નથી ખબર મારો વોઇસ આવતો હોય કે નહીં, પણ બહુ જ સરસ છે અહીંયાના વ્યૂ. ઓલા લોકો ગયા તો હું ભેગા 2-4 ફોટોસ પાડતી આવું, પછી આગળનું બતાવીશ. બધી જગ્યાએ વ્યૂઝ એટલા સરસ છે આખા રસ્તામાં. આવ્યા એ રસ્તામાં બહુ સરસ વ્યૂ છે. હવે અમે થોડાક ફોટોસ પડાવી લઈએ. સારા આવો ફોટો મસ્ત તો પાછા વ્યૂ બતાવો તું આટા. ફોટો સેશન પૂરું થાય તો જાય. આજુ ફોટોગ્રાફર અલ્ટ્રા પ્રો મેક્સ. ફોટો સેશન અહીંયા પૂરું થાય તો પછી આગળના વોટરફોલ છે અહીંયા જાય. બહુ ઉપર આવે તો બીક લાગે રીતિને. તો નથી લાગતી? હા ફાટી ગયો ભાઈ. હા વડે જ હા બહુ ઉપર આવે. મુન્નાર કોલિંગ. ગિરનાર જેવો નો થયો ભાઈ. ગિરનાર તો ગિરનાર હે. રોડ જ બને બધે. હા તો મસ્તી પુલીઓ સારું હે. ફેર્યા જેવું હે. હું કાં એનો બોલો તો
તો આમ ગેસ કરજો ભાઈ મારી બાઈ ના પાડે કાં હે કહેવાનું. મને નથી ખબર, હું જો ઉઠે એનું વિડીયો ચાલુ કર્યો હું એવો તો નિંદરમાંથી બેઠો હું તો મસ્ત નાઇટ ડ્રેસ પહેરીને રખડીએ. ના મેં ડ્રેસ નથી પહેર્યો. તારા કરતાં મારી મેં પાડ્યા મસ્તીના ફોટા એરપોર્ટે. અને અમારું વ્યૂ કલાક અડધી કલાક જાગે ને મારે 10 મિનિટ ઝોલા મારે ઉઠે. સમજાય ને કેટલો કે કેની બોર્ડર ઓકે. કિશોરભાઈ સમજેગા વાંધો નથી. બેયને સત્ય આજ તો ગઈશ વાદરા જ છો. આ કોરા ઓછા વાદરા, આ કોરા વધારે વાદરા. કપલ ફોટા પાડે. કિશાલાણી કપલ કહેવાય. ન્યુલી મેરિડ કપલ. ભાઈકમાં હોય ને મળે યાર. આજ ઘેટું તો હું તો ઘેટું કાલે ચરણ કાઢે. આવી ગયા રખડીને પાછા. મેં નાઈ લીધું અને હવે કંઈક કટક બટક નાસ્તો એવો કરવો છે તો ભેળ બનાવવાનું વિચારીએ. હવે અહીંયા તકલીફ તારો પોલ બંધ કર્યો એનો અવાજ આવ્યો. તકલીફ અહીંયા એ છે કે ખાલી મેગી મળે, એક્સ્ટ્રા મેગી મસાલા ન મળે, પછી મમરા ન મળે, પછી ગાર્લિકની કાંઈ વસ્તુ ન મળે. એટલે મારે ભેળ બનાવવામાં અત્યારે હવે બચું કૂચું બધું લીધું જ નથી. ગાર્લિક સેવ મમરા નથી, ઓલા સાદા આપણા સેવ મમરા આવે ને એ ક્યાંય ન મળે. માંડ એક જગ્યાએથી ગોઈતા. અને સતીશ જો પોલીથીન ને અંદર ડુંગળી ટમેટા કટ આ બધો નાસ્તો એટલે કટક બટક બધું લઈ આવ્યા. 4 સ્ટાર હોટલમાં આવે ને આવું કરે. 4 સ્ટાર હોય કે 5 સ્ટાર હોય, આપણે આપણા પૂરતું કરવાનું. અને અમે બસ જો આવ્યા બહારથી ને તો ગજબ ઠાઈકા હતા એટલે મસ્ત નાહી લીધું ને. અને હવે નાસ્તો કરશું કાંઈક. હજી કેટલા વાગ્યા? 7:15 થયા જ. નાસ્તો કરીને ઘડીક વાર બેસું પછી સુઈ જાઉં. આજે બહુ જ લાંબી વાર જાગવાનું કાંઈ પ્લાન નથી. એટલે મળીએ કાલે. તું જાગીશ? જાગજા, હું તો જઈશ. મળીએ હવે. ગુડ નાઇટ. કાલે જો બહાર બેસવા જાશું ને કંઈ બનાવીશ તો આમ એડ કરી દઈશ. બાકી પછી કાલે મળીએ હવે. બાય બાય. ગુડ નાઇટ. સરસ ગુડ નાઇટ કરી દે. ગુડ નાઇટ બધાય. ભેળ ખાવા બોલાવ. ભેળ ખાવાના એક બને પ્રમાણે પાછું